હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે બેઝિક મેથેમેટિક્સ એટલે કે 33000001 પેપરમાં આગળ વધવાના છીએ, જેની અંદર આપણે વાત કરવાના છીએ યુનિટ નંબર 2ની. ઓકે, કે જે છે ડિટર્મિનન્ટ્સ એન્ડ મેટ્રાઇસિસ. હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણે મેટ્રિક્સને રિલેટેડ મેટ્રિક્સના ટાઈપ જોયા હતા. ત્યારબાદ આપણે એલ્જીબ્રા ઓફ મેટ્રાઇસિસ જોતા હતા. ઓકે, તો આજે પણ આપણે એલ્જીબ્રા ઓફ મેટ્રાઇસિસ જોવાના છીએ. એલ્જીબ્રા ઓફ મેટ્રાઇસિસ. એલ્જીબ્રા ઓફ મેટ્રાઇસિસ, બરોબર છે. હવે જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે એડિશન ઓફ મેટ્રિક્સ જોયો હતો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે એડિશન ઓફ મેટ્રાઇસિસ જોયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે શું જોશું તો કે મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ, તેની પ્રોપર્ટીઝ જોવાના, સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ અને એને રિલેટેડ પ્રોપર્ટીઝ જોવાના છીએ. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ મલ્ટિપ્લિકેશન. આને તમે સેકન્ડ નંબર દેજો એલ્જીબ્રા ઓફ મેટ્રાઇસિસમાં, કેમ કે આની આગળ આપણે જે મેટ્રિક્સના એડિશન છે એ જોઈ લીધા છે. ઓકે, તો સેકન્ડ નંબર છે મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ બાય a સ્કેલર, બરોબર છે. મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ બાય સ્કેલર. હવે એની અંદર વાત કરીએ કે ઇફ k belongs to R is a scalar and A is equal to Aij is a matrix, then multiplication of k and a is denoted by ka is defined as the matrix Ka is equal to k into Aij. ઓકે, તો શું કરવાનું કે જ્યારે આપણને કહેવામાં આવે કે ભાઈ આપેલા શ્રેણિક એટલે કે મેટ્રિક્સને કે વડે મલ્ટીપ્લાય કરો, તો આપણે શું કરવું પડશે કે આપેલા મેટ્રિક્સ એટલે કે શ્રેણિકના તમામ ઘટકોને કે વડે મલ્ટીપ્લાય કરવા પડશે. ઓકે, આ જે ડેફિનેશન છે એ જ કહેવા માંગે છે. thus Ka is matrix such element each element of which is k times the corresponding element of A. Okay, of A.
તો શું કરવાનું કે જ્યારે આપણને કહે કે ભાઈ આપેલા મેટ્રિક્સને 2 વડે મલ્ટીપ્લાય કરો તો આપણે શું કરશું, આપેલો જે મેટ્રિક્સ હશે એના તમામ ઘટકોને કેટલા વડે મલ્ટીપ્લાય કરશું, 2 વડે મલ્ટીપ્લાય કરશું. સપોઝ કે એવું કહેવામાં આવે કે ભાઈ -5 વડે મલ્ટીપ્લાય કરો તો આપેલા મેટ્રિક્સના તમામ ઘટકોને કેટલા વડે મલ્ટીપ્લાય કરશું, તો કે -5 વડે. ઓકે, હવે એક્ઝામ્પલ જોઈએ તો કે સપોઝ એક્ઝામ્પલ if a is equal to 2 3 -1 4 ઓકે, then હવે સપોઝ કે મને એવું કીધું છે કે 2a મેળવો તો હું શું કરીશ, કે સપોઝ કે એવું કીધું કે 2a મેળવો તો હું શું કરીશ, આપેલો જે શ્રેણી a છે એના તમામ ઘટકોને 2 વડે મલ્ટીપ્લાય કરી દઈશ. એટલે કે 2 × 2 4, 2 × 3 6, 2 × -1 -2, 2 × 4 8. બરોબર છે, આ વાત થઈ ગઈ. હવે એવું કહેવામાં આવે કે સપોઝ કે એવું કીધું છે કે 1/2a ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, તો કે 1/2a એટલે કે આપેલા શ્રેણિકના તમામ ઘટકોને 1/2 વડે મલ્ટીપ્લાય કરવાના છે અથવા તો 2 વડે ભાગવાના છે. તો મને શું થઈ જશે, તો કે 1/2 × a ના તમામ ઘટકોને 2 વડે ભાગી નાખો, શું થાય, તો કે 2/2 1 3/2 3/2 -1/2 -1/2 4/2 2 થશે. ઓકે, તો આ થઈ ગયું આપણે સ્કેલર મલ્ટીપ્લિકેશન. બરોબર છે, અહીંયા સુધીની વાત ક્લિયર થાય છે આપણે કે આ શું હતું, મલ્ટીપ્લિકેશન ઓફ મેટ્રિક્સ બાય અ સ્કેલર. તો અહીંયા જે એલ્જીબ્રા હતો, એલ્જીબ્રા એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે પૂરો નથી થતો, પણ અહીંયા જે એડિશન, મલ્ટીપ્લિકેશન એન્ડ સબસ્ટ્રેક્શન હતું કે મલ્ટીપ્લિકેશન ઓફ મેટ્રિક્સ બાય અ સ્કેલર, એ ટોપિક પૂરો થાય છે. હવે આપણે શું જોશું, તો કે પ્રોપર્ટીઝ ઓફ મેટ્રિક્સ એડિશન એન્ડ સ્કેલર મલ્ટીપ્લિકેશન, એટલે કે શ્રેણિકના સરવાળા બાદબાકી તેમજ જે સ્કેલર મલ્ટીપ્લિકેશન છે એની પ્રોપર્ટીઝ જોવાના છીએ. તો ટાઇટલ લખીએ કે પ્રોપર્ટીઝ ઓફ મેટ્રિક્સ એડિશન એન્ડ સ્કેલર મલ્ટીપ્લિકેશન. તો હવે આની અંદર શું છે, જો કે આપણે લઈ લઈએ કે if a b and c are the matrices of order m cross n and k p belongs to R are scalars, then તો હવે જો પ્રોપર્ટીઝની અંદર પેલી પ્રોપર્ટીઝ છે કે કોમ્યુટેટિવ પ્રોપર્ટી. ઓકે, કોમ્યુટેટિવ પ્રોપર્ટી એટલે કે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ થાય b પ્લસ a. એટલે કે શ્રેણિકોના સરવાળા માટે ક્રમનો નિયમ જળવાય છે. ઓકે, ક્રમનો નિયમ જળવાય છે, મતલબ કે a પ્લસ બી કરો કે b પ્લસ a કરો, બંનેનો જવાબ શું આવે, સેમ જ આવે છે. ત્યારબાદ સેકન્ડ પ્રોપર્ટી છે એસોસિએટિવ પ્રોપર્ટી. જો કોમ્યુટેટિવ એટલે ક્રમનો નિયમ થાય, એસોસિએટિવ એટલે જૂથનો નિયમ થાય. તો એની અંદર શું થશે કે a પ્લસ બી પ્લસ સી હોય તો એના બરાબર તમે
એ પ્લસ બી પ્લસ સી લખી શકો. ઓકે, એ પ્લસ બી પ્લસ સી લખી શકો. ત્યારબાદ છે આઈડેન્ટિટી મેટ્રિક્સ ઓફ એડિશન. થર્ડ પ્રોપર્ટી છે આઈડેન્ટિટી મેટ્રિક્સ ફોર એડિશન. એટલે કે શ્રેણિકોના સરવાળા માટે તટસ્થ ઘટક. તો શ્રેણિકોના સરવાળા માટે તટસ્થ ઘટક છે ઝીરો મેટ્રિક્સ. ઓકે, એટલે કે a પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ a ઇઝ ઇક્વલ ટુ a થાય. કોઈ પણ શ્રેણિકને તમે 0 શ્રેણિકની અંદર એડ કરો તો તમને એ શ્રેણિક પોતે જ મળે છે. બરોબર છે? મતલબ કે જે 0 છે એ શું છે આપણા માટે? આઈડેન્ટિટી મેટ્રિક્સ છે ફોર એડિશન. આગળ પ્રોપર્ટીની વાત કરીએ તો કે એક્ઝિસ્ટન્સ ઓફ અપોઝિટ મેટ્રિક્સ. પ્રોપર્ટી નંબર 4, existence of opposite matrix. Existence of opposite matrix એટલે કે a પ્લસ માઇનસ a ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0 થાય. ઓકે, જેમ કે આપણે સાદા સરવાળામાં કોઈ બે વ્યસ્ત સંખ્યાનો સરવાળો શું થઈ જાય? 0 થઈ જાય. મતલબ કે 2 પ્લસ માઇનસ 2 ઇક્વલ ટુ 0 થાય. સિમિલરલી આની અંદર પણ શ્રેણિકોમાં પણ એવું જ છે કે a પ્લસ માઇનસ a ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0 થાય. ત્યારબાદ પાંચમી પ્રોપર્ટી છે સ્કેલરને રિલેટેડ. એટલે કે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ કે એ પ્લસ કે બી. મતલબ કે કોઈ બે શ્રેણિકોના સરવાળાને તમે કે વડે મલ્ટીપ્લાય કરો તો એનો જવાબ કેટલો આવે? તો કે પ્રત્યેક શ્રેણિકને કે વડે મલ્ટીપ્લાય કરો અને એના સરવાળા જેટલો આવે. ઓકે, સપોઝ કે અહીંયા ઉદાહરણ તરીકે લઉં કે જો 2a પ્લસ બી હોય તો આના બરાબર તમે લખી શકો 2a પ્લસ 2b. ઓકે, અને રિવર્સમાં પણ લખી શકો કે 2a પ્લસ 2b હોય તો તમે લખી શકો 2 કોમન કાઢીને a પ્લસ b. બરોબર છે? ત્યારબાદ આવે છે પ્રોપર્ટી નંબર 6 કે k પ્લસ p ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે a પ્લસ પી એ. મતલબ કે કોઈ શ્રેણિકને તમે કોઈ બે સંખ્યાના સરવાળા વડે ગુણો છો. સપોઝ કે 2 પ્લસ 3 ઇન્ટુ a કરો છો તો એને તમે લખી શકો કે 2 ઇન્ટુ a પ્લસ 3 ઇન્ટુ a. ઓકે, જેમ કે અહીંયા હું તમને દર્શાવું કે સપોઝ કે આવું છે કે 2 પ્લસ 3 ઇન્ટુ a તો ઇઝ ઇક્વલ ટુ લખી શકો 2a પ્લસ 3a. 2a પ્લસ 3a. ત્યારબાદ વાત આવે છે પ્રોપર્ટી નંબર 7 k ઇન્ટુ પી એ ઇઝ ઇક્વલ ટુ થશે kp ઇન્ટુ a. બરોબર છે? ત્યારબાદ પ્રોપર્ટી નંબર 8 1 ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ a. એટલે કે જ્યારે આપેલા શ્રેણિક મેટ્રિક્સ એને 1 વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો તમને શું મળે છે? એ મેટ્રિક્સ પોતે જ મળે છે. ત્યારબાદ આવે છે પ્રોપર્ટીઝ નંબર 9 કે a પ્લસ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ પ્લસ બી ડેશ. મતલબ કે કોઈ બે શ્રેણિકોના સરવાળાનો તમે ટ્રાન્સપોઝ લ્યો. જો પરિવર્ત શ્રેણિક આવ્યો, અહીંયા ડેશ શું છે? પરિવર્ત શ્રેણિક. ઓકે, તમે કોઈ બે શ્રેણિકોના સરવાળાનો પરિવર્ત શ્રેણિક લ્યો તો એ કોના બરાબર થાય? તો કે બંને શ્રેણિકોના ઇન્ડિવિજ્યુઅલ શ્રેણિક છે એના ટ્રાન્સપોઝના સરવાળા જેટલો થાય. ત્યારબાદ આવે છે પ્રોપર્ટીઝ નંબર 10 શું કે છે કે k ઇન્ટુ a ડેશ ઇઝ ઇક્વલ ટુ કે એ ડેશ. એટલે કે આપેલા શ્રેણિકને k વડે ગુણવામાં આવે અને એને ટ્રાન્સપોઝ લેવામાં આવે તો એ કેટલો થાય? તો કે આપેલા શ્રેણિકનો ટ્રાન્સપોઝ લ્યો અને એને k વડે મલ્ટીપ્લાય કરો એના જેટલો થાય. બરોબર છે? તો આ હતી પ્રોપર્ટીઝ ઓફ શું કહેવાય? મેટ્રિક્સ. પ્રોપર્ટીઝ ઓફ મેટ્રિક્સ એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન. બરોબર છે? હવે આપણે આગળ વાત કરવાના છીએ પ્રોડક્ટ ઓફ મેટ્રાઇસિસ. આ
આપણા ચેપ્ટરનો મેટ્રિક્સને રિલેટેડ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. તો એની શરૂઆત કરીએ. મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રાઇસીસ મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રાઇસીસ એટલે કે શ્રેણિકોનો ગુણાકાર, અથવા આને બીજું કહો કે પ્રોડક્ટ ઓફ મેટ્રાઇસીસ. બરોબર છે. તો એ કઈ રીતના મળે તો એનું આપણે હવે ચાલો જોઈએ. For two matrices A and B, the product AB is possible if and only if, જો અને તો એટલે કે if and only if the number of columns of the matrix A is equal to the number of rows of the matrix B. Okay, the rows of the matrix B. For two matrices A and B, the product A into B is possible if and only if the number of columns of the matrix A is equal to the number of rows of the matrix B. મતલબ કે આપેલા બે શ્રેણિકોનો ગુણાકાર શક્ય છે જો તો અને તો જ કે જ્યારે પહેલા રહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા એ બીજા શ્રેણિકની હારની સંખ્યા જેટલી થાય. બરોબર છે. પહેલા રહેલા શ્રેણિકમાં કોલમની સંખ્યા એ બીજા શ્રેણિકની હારની સંખ્યા જેટલી થાય તો અને તો જ આપણા મેટ્રાઇસીસનો મલ્ટિપ્લિકેશન પોસિબલ થાય. બરોબર છે. તો તમને સપોઝ કે એક્ઝામ્પલ દેખાડું કે કદાચ મારી પાસે A ઇઝ ઇક્વલ ટુ છે કોઈ 2x3 નો મેટ્રિક્સ છે. ઓકે, તો હું લખું કે 2 1 0 5 3 7. તો આ મારી પાસે થઈ ગયો 2x3. અને સપોઝ કે B મારી પાસે છે 3 1 0 8 8 9 5 4. તો આ મારી પાસે થઈ ગયો મેટ્રિક્સ 2x4 નો. હવે અહીંયા તમે જુઓ કે મારે AB મેળવવા છે, A ઇન્ટુ B મેળવવા છે. ઓકે, તો મળશે કે નહીં મળે તો કઈ રીતના ચેક કરવાનું? સૌપ્રથમ ગણતરી નહીં કરવા માંડવાની, આપણે જોવાનું કે એની અંદર સ્તંભની સંખ્યા કેટલી છે તો કે 3 છે. ઓકે, મારે AB મેળવવાના છે તો હું પહેલા A ની અંદર રહેલા સ્તંભની સંખ્યા જોઈશ તો કેટલી છે? 3 છે. ત્યારબાદ બી જે શ્રેણિક છે એની અંદર રહેલી હારની સંખ્યા કેટલી છે તો કે 2 છે. ઓકે, તો 2 છે. હવે અહીંયા સ્તંભ અને હારની સંખ્યા બંને મેટ્રિક્સમાં અલગ અલગ હોવાથી શું થશે કે A ઇન્ટુ B આપણને મળશે નહીં. ઓકે, ધેરફોર AB does not exist. આવું લખી નાખવાનું. ઓકે, આવો તમને ક્વેશ્ચન MCQમાં આવી શકે. તમને બે અલગ અલગ મેટ્રિક્સ દીધા હોય, જેમના પરિમાણ અલગ અલગ હોય તો તમને કહે કે ભાઈ A ઇન્ટુ B મેળવો,
તો તમારે આવી રીતના ચેક કરવાનું કે શું નંબર ઓફ કોલમ્સ ઇન ફર્સ્ટ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ ધ નંબર ઓફ રોઝ ઇન સેકન્ડ મેટ્રિક્સ છે ખરી. એટલે કે પહેલા શ્રેણિકમાં રહેલી સ્તંભની સંખ્યા એ બીજા શ્રેણિકમાં રહેલી હારની સંખ્યા જેટલી છે ખરી. જો હોય તો જ આપણું મલ્ટિપ્લિકેશન મળશે. અને શું મળશે એ આગળ જોશું, પણ અત્યારે મેં તમને એ કીધું કે મળે તો કન્ડિશન આ છે, અને જો ન હોય તો તમારે કહી દેવાનું કે એ બી ડઝ નોટ એક્ઝિસ્ટ. સિમિલરલી કીધું હોય કે બી એ માટે, તો જુઓ અહીંયા મેટ્રિક્સ બી માટે કોલમની સંખ્યા કેટલી છે? 4 છે. ઓકે, આ 4 છે. ત્યારબાદ મેટ્રિક્સ એ માટે હારની સંખ્યા કેટલી છે? તો કે 2 છે. તો 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 2. હવે 4 અને 2 બંને તો અલગ અલગ કિંમત છે ને, મતલબ કે બંનેમાં અનુરૂપ ઘટકોની અંદર બીની અંદર કોલમની સંખ્યા એની અંદર રહેલા હારની સંખ્યા જેટલી નથી. મતલબ કે બી એ ડઝ નોટ એક્ઝિસ્ટ. ઓકે, બી એ ડઝ નોટ એક્ઝિસ્ટ. તો આ વાત હતી કે એ એક્ઝિસ્ટ નથી. જો ગુણાકાર એક્ઝિસ્ટ નથી તો હવે સપોઝ કે મારે તમને દેખાડવાનું છે કે એ એક્ઝિસ્ટ થાય અને શું મળે અને કેવી રીતના મેળવવાનો હોય એ આપણે જાણવાનું છે. તો હવે એની પ્રોસેસ કરીએ કે સપોઝ કે મારી પાસે મેટ્રિક્સ એ ઇઝ ઇક્વલ ટુ કોઈ 3x2 નો મેટ્રિક્સ છે. એ બી સી ડી ઈ એફ. ઓકે, તો આમનો ઓર્ડર થશે 3x2. અને બી મારી પાસે છે, મારી પાસે એફ જી એચ આઈ જે કે એલ. તો આ છે 2x3. બરોબર છે, 2x3. તો હવે અહીંયા ચેક કરવાનું કે મને એવું કે ભાઈ એ બી મેળવો. જો શક્ય હોય, તમને એક્ઝામમાં પણ એવું જ કહેવામાં આવશે કે જો શક્ય હોય તો એ ઇન્ટુ બી મેળવો કે બી ઇન્ટુ એ મેળવો. ઓકે, તો અહીંયા એ બી મેળવવાનું કીધું તો મારે સૌપ્રથમ ચેક કરવું પડશે કે એ શ્રેણિક એની અંદર કેટલા સ્તંભ છે. તો કે શ્રેણિક એની અંદર 2 સ્તંભ છે, પહેલો સ્તંભ, બીજો સ્તંભ. ઓકે, અહીંયા 2 લખી નાખેલા છે. ત્યારબાદ ચેક કરવું પડશે કે શ્રેણિક બીની અંદર કેટલી હાર છે. તો શ્રેણિક બીની અંદર 2 હાર છે. તો કે આ પહેલી હાર, આ બીજી હાર. ઓકે, તો અહીંયા 2 આવી ગયા છે. મતલબ કે નંબર ઓફ કોલમ્સ ઇન ફર્સ્ટ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ ધ નંબર ઓફ રોઝ ઇન સેકન્ડ મેટ્રિક્સ, ધેન ધ મલ્ટિપ્લિકેશન ઇઝ એક્ઝિસ્ટ. અને કેટલું મળશે એ લખીએ. હવે એ ગોતવાનું, તો એ ઇન્ટુ બી લખવાનું. ઓકે, બંને મેટ્રિક્સ લખી નાખવાના. એ બી સી ડી ઈ એફ લખી નાખ્યું. ત્યારબાદ એની સાથે બી લખી નાખવાનું. તો બી હું લખીશ જી એચ આઈ જે કે એલ. ઓકે, આવું લખી નાખ્યું. હવે તમારે મલ્ટિપ્લિકેશન કરવું હોય તો કઈ રીતના થાય? હવે તમારે મલ્ટિપ્લિકેશન છે એનો ઓર્ડર કેટલો હશે એ પણ ધ્યાન રાખો. તો તમારે મલ્ટિપ્લિકેશન કરીને જે મેટ્રિક્સ મળે છે એનો ઓર્ડર કેટલો હોય? તો કે પહેલા શ્રેણિકની હારની સંખ્યા અને બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા જેટલો તમારો શ્રેણિકનો ઓર્ડર હશે. મતલબ કે આપણને મલ્ટિપ્લિકેશન કર્યા બાદ જે શ્રેણિક મળશે એનો ઓર્ડર કેટલો હશે? 3x3. આપણા એક્ઝામ્પલ માટેની વાત થાય છે. એ તમારા એક્ઝામ્પલ બાય એક્ઝામ્પલ વેરાય થઈ શકે છે, મતલબ કે અલગ અલગ હોઈ શકે છે. હવે કઈ રીતના મેળવવાનું? તો કે ફર્સ્ટ ઘટક મેળવવા માટે હું શું કરીશ? તો કે પહેલી હાર લઈશ અને અહીંયા પહેલો સ્તંભ લઈશ. તો એ ઇન્ટુ જી પ્લસ ડી ઇન્ટુ એચ. ઓકે, એ ઇન્ટુ જી પ્લસ ડી ઇન્ટુ એચ. ત્યારબાદ હું રોમાં ને રોમાં આગળ વધીશ. તો હું શું કરીશ? પહેલી રો, બીજી કોલમ, તો એ ઇન્ટુ આઈ પ્લસ ડી ઇન્ટુ જે. ત્યારબાદ પહેલી રો, થર્ડ કોલમ, તો એ ઇન્ટુ કે પ્લસ ડી ઇન્ટુ એલ. ઓકે, મને પહેલી હારના 3 ઘટકો મળી ગયા. હવે મારે બીજી હારના 3 ઘટકો મેળવવાના છે. તો હું એવું કરીશ કે બીજી હારને 3 કોલમ વડે મલ્ટીપ્લાય કરીશ અલગ અલગ. તો કે બી ઇન્ટુ જી પ્લસ ઈ ઇન્ટુ એચ. ત્યારબાદ મને મળશે બી ઇન્ટુ આઈ પ્લસ ઈ ઇન્ટુ જે. ત્યારબાદ મને મળશે બી ઇન્ટુ કે પ્લસ ઈ ઇન્ટુ એલ. ઓકે, સિમિલરલી મને મળશે સી ઇન્ટુ જી પ્લસ એફ ઇન્ટુ એચ, સી ઇન્ટુ જી પ્લસ એફ ઇન્ટુ એચ. ત્યારબાદ થર્ડ રો સેકન્ડ કોલમનો એલિમેન્ટ શું મળશે? તો કે થર્ડ રો અને સેકન્ડ કોલમ લઈએ તો કે સી ઇન્ટુ આઈ પ્લસ એફ ઇન્ટુ જે.
સી ઇન્ટુ આઈ પ્લસ એફ ઇન્ટુ જે. ત્યારબાદ મળશે સી ઇન્ટુ કે પ્લસ એફ ઇન્ટુ એલ. ઓકે, તો અહીંયા જો મેટ્રિક્સ મળી ગયો 3x3, મતલબ કે એ ઇન્ટુ બી આપણો મળે છે. અને કેટલો મળે છે? તો કે અહીંયા આપણે જે 3x3 લખેલો છે એટલો મળે છે. તમે આ વારંવાર રિપીટ કરજો. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન બહુ સિમ્પલ વસ્તુ છે, થોડી કોમ્પ્લિકેટેડ છે પણ બહુ જ સિમ્પલ છે. તમારે આના માટે સમય દેવો પડશે. જો નહીં દો તો આની અંદર અટવાઈ જશો. અને હું નથી ઈચ્છતો કે મારા કોઈ સ્ટુડન્ટને આમાં ગોટાળા થાય, બરોબર છે? તો તમે આમાં થોડુંક ધ્યાન દેજો. હવે હું એવું કહું કે શું બી ઇન્ટુ એ મને મળી શકે ખરી? તો મારે ચેક કરવું છે કે ભાઈ બી ઇન્ટુ એ. તો શું કરવાનું? સૌપ્રથમ જોવાની કે મેટ્રિક્સ બીની અંદર કોલમની સંખ્યા કેટલી છે. તો કે મેટ્રિક્સ બીની અંદર કોલમની સંખ્યા છે 3 છે. ઓકે, ત્યારબાદ ચેક કરવાનું કે શું મેટ્રિક્સ એની અંદર હારની સંખ્યા 3 છે ખરી? તો કે હા, મેટ્રિક્સ એની અંદર હારની સંખ્યા કેટલી છે? 3 છે. તો મને અહીંયા મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન બી ઇન્ટુ એ પણ મળશે. અને કેવું એનું જે ઓર્ડર હશે કેટલો થશે? તો કે બીની હારની સંખ્યા અને એના સ્તંભની સંખ્યા જેટલું થશે, એટલે કે 2x2 મળશે. તો એ કેટલો મળશે જુઓ, બી ઇન્ટુ એ કેવું મળે? તો કે જી એચ આઈ જે કે એલ ઇન્ટુ શું થશે? તો કે એ કરો તો કે એ બી સી ડી ઈ એફ, બરોબર છે? તો ઇઝ ઇક્વલ ટુ શું થાય જુઓ. તો હવે અહીંયા આપણને જે નવો મેટ્રિક્સ મળવાનો છે એ 2x2 ડાયમેન્શન એટલે કે ઓર્ડરવાળો મળવાનો છે. તો એ રીતના આપણે થશે. તો શું કરવાનું? પેલી હાર લેવાના અને પેલા ઘટકને પહેલા ઘટક સાથે ગુણાકાર, બીજા ઘટકને બીજા સાથે ને ત્રીજા ઘટકને ત્રીજા સાથે, એટલે કે જી ઇન્ટુ એ પ્લસ આઈ ઇન્ટુ બી પ્લસ કે ઇન્ટુ સી. ત્યારબાદ રોમાં જો આગળ વધો તમારે તો પેલી રો લેવાની અને બીજી કોલમ એટલે કે જી ઇન્ટુ ડી પ્લસ આઈ ઇન્ટુ ઈ પ્લસ કે ઇન્ટુ એફ, બરોબર છે? ત્યારબાદ સેકન્ડ રો ફર્સ્ટ કોલમ એચ ઇન્ટુ એ પ્લસ જે ઇન્ટુ બી પ્લસ એલ ઇન્ટુ સી. ત્યારબાદ મળશે એચ ઇન્ટુ ડી પ્લસ એચ ઇન્ટુ જે ઇન્ટુ ઈ પ્લસ એલ ઇન્ટુ એફ, બરોબર છે? એલ ઇન્ટુ એફ. તો આવી રીતના મને શું મળી ગયું? બી ઇન્ટુ એ મળી જાય છે. તો આ એ કેટલો છે જો, આની અંદર હાર કેટલી છે? 1 અને 2. તો કે 2. કોલમ કેટલા છે? તો કે 1 અને 2. તો કે 2x2, બરોબર છે? તો આવી રીતના તમને મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પૂછે કે ભાઈ આપેલા શ્રેણિકોનો ગુણાકાર કરો તો તમે આવી રીતના મેળવી શકો છો. તમારી ધ્યાન શું રાખવાનું કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન જ્યારે તમે કરો તો નંબર ઓફ કોલમ્સ ઇન ફર્સ્ટ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ ધ નંબર ઓફ રોઝ ઇન સેકન્ડ મેટ્રિક્સ થવું જોઈએ. જો ન થાય તો તમારા માટે શ્રેણિકનો ગુણાકાર શક્ય નથી. અને જો શક્ય હોય તો કઈ રીતના મેળવવાનું? તો મેં કીધું એમ કે પેલી હાર લેવાની, પેલા કોલમ લેવાનો, પેલા હારના અનુરૂપ ઘટકોને પેલી કોલમના અનુરૂપ ઘટકો સાથે મલ્ટીપ્લાય કરવાના, એ ઇન્ટુ જી પ્લસ ડી ઇન્ટુ એચ. સિમિલરલી પેલી હાર બીજી કોલમ તો એ ઇન્ટુ એ પ્લસ ડી ઇન્ટુ જે. ઓકે, તો આવી રીતના તમે બીજા બધા જ ઘટકો પણ મેળવી શકો છો. તો અહીંયા આપણે જે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન હતું એ પૂરું થાય છે. ઓકે, મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પૂરું થાય છે. તો આઈ હોપ કે તમને જે આજનો એક્ઝામ્પલ તો નહીં પણ આજની જે થિયરી છે એ સમજાણી હશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું આને રિલેટેડ થોડાક એક્ઝામ્પલ છે એ ગણીને તમને સમજાવી દઈશ, બરોબર છે? તો હવે આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો.